છું વિશુ સોલંકી। અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઐતિહાસિક ધાર્મિક ઘટના પ્રથમ વખત અગ્નેલ બાબા જયંતીની ઉજવણી વડતાલ ધામ ખાતે કરવામાં આવી। 18 જાન્યુઆરી 2026 સામાન્ય કાળનો બીજો રવિવાર બપોરે 3 વાગે અગ્નેલ બાબાની સમાધિ ઉપર ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા। ભવ્ય ખ્રિસ્તીય સભા પુરોહિત રેવ. ફાધર ઉમાલ્દોના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। વિશેષ પ્રાર્થના, આશીર્વાદ, ફાધર એલ્ટન દ્વારા મળેલ કૃપાઓની સાક્ષીઓ રજૂ કરવામાં આવી। બાબા અગ્નેલની મધ્યસ્થી કૃપા ઉમળી તેની રજૂ કરવામાં આવી હતી। આદિ વ્યાધિને ઉપાધિની એકમાત્ર દવા એટલે અગ્નેલ બાબા પવિત્ર વિધિની શરૂઆત 3 વાગ્યે કરવામાં આવી। પૂર્ણાહુતિ સાંજે 4:30 કલાકે। ત્યારબાદ બાબા અગ્નેલની જયંતીની ઉજવણી કરવામાં આવી। સૌથી પહેલા ફાધર દ્વારા કેક, ચોકલેટ તથા મીઠાઈને આશીર્વાદ આપવામાં આવ્યા। ટૂંકી પ્રાર્થના કરવામાં આવી। અગ્નેલ બાબા કમિટીના પ્રમુખ ડો. શૈલેષ વાણિયા શૈલ દ્વારા હેપ્પી બર્થડે ગીત ગવડાવવામાં આવ્યું। ભક્તો ભેગા મળીને ગીત ગાયું। ફાધર દ્વારા કેક કાપવામાં આવી, વિતરણ કરવામાં આવ્યું। ભક્તોના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો। વડતાલ અગ્નેલ ધામે પ્રથમ વખત બાબાની ધાર્મિક ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી। અગ્નેલ બાબાનો જય અહેવાલ, શૈલ વાણિયા। તો આજે ઈસુની ઓળખાણ શું છે? ઈસુ કોણ છે? તમને પૂછું છું। ઈશ્વરનો પુત્ર। જોઈને યવન બોલી ઉઠ્યા। જો પહેલો ઈશ્વરનું કહેતું એ દુનિયાનું પાપ ભરી લેનાર છે। અને વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલા પણ તે હતો જ। હું પોતે એને ઓળખતો ન હતો, પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયલ આગળ તે પ્રગટ થાય। પછી યોહનને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું, મેં પવિત્ર આત્માને પાલવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે। હું પોતે પણ એને ઓળખતો ન હતો, પણ જેને મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવીને મોકલ્યો હતો તેને મને કહ્યું હતું, જ્યારે તું પવિત્ર આત્માને કોઈની ઉપર ઉતરતો અને બેસતો જોઈએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનું છે તે એ છે। મેં નજરો નજર એ જોયું છે।
પૂરા કરે છે એટલે ઈશ્વરનો આભાર અર્પણ કરે છે. સાથે સાથે દેવ દવા જે હોસ્પિટલમાં છે એમના તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે. રંજનાબેન જયંતિભાઈ પટેલિયા ભારતીય ક્રિસ્તીયન અર્પણ કરે છે. રશ્મિકાબેન પરમાર ભારતીય ક્રિસ્તીયન અર્પણ કરે છે. શૈલેષભાઈ વાણિયા ભારતીય ક્રિસ્તીયન અર્પણ કરે છે. પરમપિતાને આભાર અર્થે એક શ્રદ્ધાઓ આ ક્રિસ્તીયન અર્પણ કરે છે. સાથે સાથે અહીં કેટલાક લોકો પાલનહાર માટે પ્રાર્થના કરો, પોતાની તકલીફો રજૂઆત કરે છે, એને બધાને આપણે યાદ કરીશું.